દારૂની બોટલ નાખો ને તો બોટલ ખાલી થઈને આવે. એટલે આનું રહસ્ય એવું છે આ કોઠાનું. હાલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય ગિરનારી ને હર મહાદેવ. તો ભાઈ આજે આપણે કોયલી મઠ આવ્યા છીએ ત્રિનેક્ષ મહાદેવના દર્શને. તો ભાઈ આપણે કેશોદથી કે વંથલીથી આવતા હાઈવે માથે કોયલી મઠ આવેલ છે. મસ્ત મજાનું મંદિર આવેલું છે. એક પ્રાચીન મંદિર છે મસ્ત મજાનું. તો ક્યારેક પણ તમે પણ આ મંદિરના અવશ્ય દર્શન કરજો અને આપણે પણ સૌ સાથે મળીને મહાદેવના દર્શન કરીએ. ને ઘણા બધા રહસ્ય અહીંના છુપાઈ ગયેલા છે. તો આપણે જરીક જઈ અને દર્શન કરીએ કે અહીંના કેવો અહીંનું હતો માહોલ અને અહીંની હંધી સંપૂર્ણ અહીંની હંધી માહિતી આપને કેમ કે ભાઈ કોયલી મઠ મસ્ત મજાનું પ્રાચીન મંદિર આવેલું છે. તો ત્યાં આપણે ચાલો મહાદેવના દર્શન કરી સૌ સાથે મળીને દર્શન કરી. મિત્રો રસ્તો આપણે કોયલી મઠ એટલે કોયલી મઠથી હાઈવે માથે ત્યાંથી કોયલી મઠ લખેલા આવે છે. ત્યાંથી જ સીધું આ રીતનો માહોલ છે. રસ્તો એમને સીધો આવે છે ને ત્રિનેક્ષ મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. અને અહીંનો માહોલ એવો કાંઈક કેવો છે ને ભાઈ ઉબેરના કાંઠે મસ્ત મજાનું મંદિર આવેલું છે. પહેલાં તો તમને હું અહીંયા ઉબેણ નદીના જ દર્શન કરાવું કે ભાઈ આપણે જુઓ અહીંનો માહોલ કેવો છે. અહીંનો જુઓ તમે, આ નદીના કાંઠે એક મંદિર આવેલું છે મસ્ત મજાનું પ્રાચીન. આ ઉબેણ નદી છે જો તમે જોઈ શકો છો મસ્ત મજાની. અને સામે જ આપણે આ મંદિર મહાદેવનું છે. તો ચાલો મહાદેવના દર્શન કરીને ભાઈ આ બધું પુરાની વસ્તુ છે જોઈ શકો છો તમે. અને મિત્રો વાત કરીને તો પહેલાં અહીંયા જુઓ કે અહીંયા પહેલાં તો ભોયરું હતું ને અહીંથી જ પહેલાં આપણે એન્ટ્રી ગેટ કરતાં જ ભવનાથમાં એન્ટર થતા ભાઈ અહીંના સાધુ સંતો. અને અહીંથી જ આપણે સીધી પહેલાં તો ગુફા હતી જો કે આ પેટારા મેલાણા ત્યાંથી જ આપણે એ ગુફાયું બંધ કરી દીધી છે. ને આ હંધાઈ જૂના ઐતિહાસિક હંધાઈ અહીંના રજવાડા હતા એ હંધાઈ જો અહીંના તમે જે જોઈ શકો છો જે આ ચેતન ધૂણો છે જુઓ. ભલે નગર અને તેમજ મિત્રો અહીંયા પણ આપણે આ ઉબેણ નદી હતી ને એની જ વાત કરીએ. તેમજ અહીંયા અહીં સુધી પહેલાં આપણે ઉનાળ જ થયું હતું ને તો આ બાર સુધી આપણે પાણી અહીંયા પૂગી ગયું હતું તમે આ જોઈ શકો છો. તેમજ અને આ મંદિર અડધું ડૂબી ગયું હતું ને આ મંદિરનો જો તમે અહીંનું માહોલ અને આ મંદિર ત્રિનેક્ષ મહાદેવનું મંદિર છે. તમે જે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે ને તમે દર્શન કરી શકો છો. તેમજ આપણે અંદર એન્ટ્રી થઈ અને મહાદેવના દર્શન કરી પછી થોડાક આગળ જઈ અને જો અહીંનો માહોલ આ મંદિરનો કાંઈક આવો છે. ચાલો મહાદેવના દર્શન કરીએ. તમે જે મહાદેવના દર્શન કરી શકો છો. પછી સામે જ એન્ટ્રી થતાં ચિત્રાઈ માતાનું મંદિર છે.
ભાઈ અહીં એવું નથી, પણ પ્રાચીન એક મસ્ત મજાનો મેળો પણ થાય છે. આપણે ચૈત્ર મહિનામાં મેળો થાય છે અને ચિત્રાઈ માતાનું મંદિર પણ છે. અહીંયા કુલેર ઝારવા પણ બધા આવતા હોય છે. જો ચિત્રાઈ માતાજીનું મંદિર પણ છે, ગણપતિ દાદાનું મંદિર છે. જોઈ શકો છો તમે આ મંદિરના. અને મિત્રો તમે જે જોઈ શકો છો એ કાલ ભૈરવ દાદાનો કોઠો છે અહીંયા. અને અહીંયા પણ થોડોક રહસ્ય છુપાઈ ગયેલો છે. તમને આપણે આ કોઠાની અંદર પેલા જે વખતના માણસો હતા એમ કહેતા કે ભાઈ આ કોઠામાં તમે દારૂની બોટલ નાખો ને તો બોટલ ખાલી થઈને આવે. એટલે અહીંનું રહસ્ય એવું છે જે આ કોઠાનું. કાળ ભૈરવ દાદાનો કોઠો છે આ તમે દર્શન કરી રહ્યા છો. જો આ કાળ ભૈરવ દાદાનો કોઠો છે અને આ મસ્ત મજાનું આવું વાતાવરણ છે અહીંનું ને કાંઈ ઘટે નહીં. મહાદેવ મહાદેવ. ચાલો આગળ જોઈ. મહાદેવનું આજ અહીંયા સાનિધ્યમાં આવ્યા છે ને અહીંનું ચુકુન મસ્ત મજાનું છે, કાંઈ ઘટે નહીં એવું ચુકુન મળે છે ભાઈ. તો ચાલો આગળ હજી એક મંદિર, આમાં ઘણા એવા છે આમાં મંદિર નાના મોટા, તો એમના પણ આપણે દર્શન કરી. અને આ હતું ભાઈ જૂનું ઐતિહાસિક પુરાનું એક મંદિર છે. જોઈ શકો છો તમે આ મંદિર, અને આ મંદિરનું આખું બાંધકામ આવું છે. જોઈ લો તમે. તેમજ આમાં ઘણા રહસ્ય આમાં જુઓ તમે, કોતરકામ એવું કરેલું છે આમાં હંધુય. જો તમે આ નાના મોટી શબ્દ આપણે માતાજીની જે મૂર્તિ રૂપે છે આ હંધાય કોતરકામ કરીને એક નંબરનું મસ્ત મજાનું આ મંદિર બનાવેલું છે. તો મિત્રો આ મંદિરના આપણે દર્શન કર્યા, તેમજ મહાદેવના દર્શન કર્યા, ચિત્રાઈ માતાના દર્શન કર્યા, ઘણા દેવો દેવતાના આપણે અહીંયા હતા એમના દર્શન કર્યા. અને પ્રાચીન પુરાની કંઈક આ મંદિર હતું. તો તમને આ રહસ્ય તમને અહીંનું બતાવ્યું તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરીક જરૂર જણાવજો. ચાલો નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા. મહાદેવ ગિરનારી હર હર મહાદેવ.